કોરોના ફરી એકવાર નવું વેરિયન્ટ લઈને આવ્યો છે, નવું સ્વરૂપ લઈને આવ્યો છે અને લોકોની ઊંઘ ઉડાડી રહ્યો છે. અને એમાં પણ ગુજરાત પર ફરી એકવાર આ અદૃશ્ય આફત તોળાતી થઈ છે. દેશમાં JN1 વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે અને સૌથી મોટી ચિંતા મારા તમારા માટે એ છે કે આ વેરિયન્ટના સૌથી વધારે કેસ જો ક્યાંય નોંધાયા હોય જો કોઈ રાજ્યની અંદર, તો એ છે આપણું ગુજરાત. સામાન્ય રીતે શિયાળો આવતાની સાથે જ સિઝનલ ફ્લૂના કેસ વધતા હોય છે, પણ હવે સિઝનલ ફ્લૂની સાથે મોતનું તાંડવ કરનાર કોરોનાએ ઉથલો માર્યો છે. આ ઉથલો કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કારણે આવ્યો છે. દેશના 8 રાજ્યોમાં નવા વેરિયન્ટનો પગપેસારો થયો છે, જેમાં સૌથી વધુ કેસ ગુજરાતમાંથી મળી આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં JN1 વેરિયન્ટના 109 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ ગુજરાતમાં 36, કર્ણાટકમાં 34, ગોવામાં 14, મહારાષ્ટ્રમાં 9, કેરળમાં 6, રાજસ્થાનમાં 4, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. કોરોનાનો JN1 વેરિયન્ટ ઓમિક્રોન સબ વેરિયન્ટ BA.286નો વંશજ છે. JN1 વેરિયન્ટનો પહેલો કેસ સપ્ટેમ્બર માસમાં અમેરિકાથી સામે આવ્યો હતો. 8 ડિસેમ્બરના રોજ ભારતના કેરળથી પહેલો કેસ સામે આવ્યો હતો. JN1 વેરિયન્ટના લક્ષણોની વાત કરીએ તો તેમાં તાવ આવવો, માથું દુખવું, ઉધરસ આવવી, નાકમાંથી પાણી વહેવું તેમજ ગળામાં બળતરા થાય છે. કોરોનાએ ફરી એકવાર રફતાર પકડતા સરકાર એલર્ટ બની છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. સૂચનાઓના પગલે દેશભરની હોસ્પિટલોમાં કોવિડની મોક ડ્રીલ શરૂ કરવામાં આવી રહી છે. વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતના સુવિધાની સમીક્ષા કરવામાં આવી રહી છે. હાલ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ 56 કેસ છે, જેમાં સૌથી વધુ 35 કેસ રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં નોંધાયા છે. દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે. સાથે શહેરની જુદી જુદી હોસ્પિટલોમાં કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. એકવાર ફરી કોરોનાએ શહેરમાં રફતાર પકડી છે. કાળમુખી કોરોનાને લઈને તમામ પ્રિકોશન્સને લઈને તબીબો હવે એલર્ટ થયા છે. આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો જે છે તે થઈ રહ્યો છે. તેને લઈને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ અંદાજિત 25થી વધારે બેડની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. હાલ કોઈ દર્દી એડમિટ કરવામાં નથી આવ્યો, પરંતુ ઓક્સિજન સહિતની તમામ જે વ્યવસ્થાઓ છે તે અહીંયા કરવામાં આવી છે. એક વખત બંધ થયેલા કોરોના ટેસ્ટિંગ હવે ફરીથી શરૂ કરવાની ફરજ પડી છે. જો કે પ્રિકોશન્સ અને સાવચેતીના ભાગરૂપે તમામ હોસ્પિટલોમાં તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. SVP હોય કે પછી અન્ય સરકારી હોસ્પિટલો હોય, ત્યાં પણ વિશેષ વ્યવસ્થાઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં વધતા કોરોનાના કેસ તેમજ નવા વેરિયન્ટને લઈને તબીબી આલમમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ડોક્ટરો કહી રહ્યા છે, ડરવાની જરૂર નથી, પણ સાવધાની રાખવાની જરૂર છે. ગવર્મેન્ટે, સરકારે ખૂબ જ નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર ઘણી સુંદર એટલીસ્ટ વ્યવસ્થા થયેલી છે. આ કોરોના બહુ જ ફાસ્ટ સ્પ્રેડિંગ છે. JN.1 કહે છે એ ઓમિક્રોનનું જ એક વન ઓફ ધી વેરિયન્ટ્સ તરીકે છે. પણ આમાં એક સ્પાઇક પ્રોટીન ચેન્જ થાય છે, એના કારણે એક વ્યક્તિને લાગેલો હોય તો તરત જ હંડ્રેડ્સમાં એ સ્પ્રેડ થઈ શકે એવું છે. એટલે જ્યારે આ બધી પાર્ટીંગની સિઝન છે, અત્યારે વેકેશન સિઝન છે, ન્યૂ યર ઈવ આવી રહ્યા છે, તો આપણે ચેતીને ચાલીશું તો આ રોગથી એટલીસ્ટ પ્રભાવિત નહીં થઈએ. અને ઘરમાં થોડા પણ સિમ્ટમ્સ છે, જેવું કે ગળામાં દુખવું, તાવ આવવો, શરદી ખાંસી થવી, આ બધા એના મેઇન લક્ષણો છે. આવું લાગે તો RT-PCR રિપોર્ટ કરાવી લેવો અને ઘરમાં સેલ્ફ આઇસોલેટેડ થઈ જવું જોઈએ. કોરોનાનો નવો વેરિયન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. WHOએ તેને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટની યાદીમાં મૂક્યો છે. WHOનું કહેવું છે કે આ વેરિયન્ટ ખતરનાક નથી, પણ તેના સંક્રમણનો ખતરો વધારે છે. દેશભરમાં કોરોનાની વધતી રફતાર જોતા કેટલાક રાજ્યોમાં કેટલાક નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે. કેટલાક રાજ્યોએ માસ્ક ફરી ફરજિયાત કર્યા છે. હાલ ફરી એકવાર કોરોનાનો ડર પેદા થયો છે. મોતનું તાંડવ કરનારા કોરોનાનું નામ સાંભળતા જ ભલભલાને પરસેવો છૂટવા લાગે છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં વધતા કોરોનાના નવા વેરિયન્ટના કેસ ચિંતા વધારી રહ્યા છે. ડિસેમ્બરનો સમયગાળો વેકેશનનો સમયગાળો છે. લોકો આ પીરિયડમાં હરવા ફરવા બહાર જતા હોય છે અને મોટી મોટી ઇવેન્ટો યોજાતી હોય છે. તેવામાં નવા ચેપી કોરોનાનો વેરિયન્ટ આતંક મચાવી શકે છે અને એટલા માટે જ ડોક્ટરો અને તંત્ર દ્વારા લોકોને વધુ સાવચેત રહેવા તેમજ કેટલાક નિયમો પાળવા અપીલ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક વ્યવસ્થા આપણે ઊભી કરી છે કે માણસો માટે ગામ, નગર અને શહેર
અને જાનવરો માટે જંગલ. જ્યાં સુધી બધા પોતપોતાની હદમાં રહે ત્યાં સુધી બધું બરાબર, પણ જ્યારે આ બેમાંથી કોઈ પણ એક પોતાની મર્યાદા ઓળંગે ત્યારે ખૌફ તાંડવ કરે છે. અને અત્યારે એક નહીં પણ અનેક જિલ્લાઓમાં એવું દેખાઈ રહ્યું છે. પહેલા માણસે પોતાની મર્યાદા તોડી અને હવે જ્યારે જાનવરો મર્યાદા તોડી રહ્યા છે ત્યારે માનવ થર થર ખૌફથી ધ્રુજી રહ્યો છે. ગુજરાતના ગામડાઓથી લઈ કેટલાક શહેરોમાં જંગલી જાનવરોનો ખૌફ પ્રસર્યો છે. ખૌફ એવો કે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકો દિવસ અને રાત જાગી રહ્યા છે. આ ખૌફની પાછળ છે લોહી તરસ્યો દીપડો. સસ્તન વર્ગના બિલાડી કુળનું એક મોટું શક્તિશાળી અને ભયંકર પ્રાણી એટલે દીપડો. જંગલમાં વસવાટ કરનારા લોકો જેટલા સિંહ કે વાઘથી ડરતા નથી તેના કરતાં વધુ દીપડાથી ડરે છે. કૂદવાની બાબતમાં તો દીપડો વાઘને પણ ટપી જાય તેવો છે. દીપડો બુદ્ધિશાળી, વિચારશીલ, ચપળ અને સ્ફૂર્તિવાળું પ્રાણી છે. તેની શ્રવણ શક્તિ અને ગંધ ગ્રહણ શક્તિ તીવ્ર હોય છે અને તે જ કારણ તેને સૌથી ઘાતક બનાવે છે. જંગલમાં રહેનારું આ પ્રાણી હવે જંગલમાંથી નીકળી કાળા માથાના માનવીને ફાડી ખાવા આમ તેમ ફરી રહ્યું છે. ગુજરાતમાં 4 જેટલા નેશનલ પાર્ક આવેલા છે તો 23 જેટલા અભયારણ્ય છે. જ્યાં દીપડો મુખ્ય વન્યજીવ હોય તેવા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યની વાત કરીએ. ગીર નેશનલ પાર્ક સાસણ, વાંસદા નેશનલ પાર્ક ડાંગમાં દીપડો રહે છે, જ્યારે કે બરડા અભયારણ્ય પોરબંદર, શુલપાણેશ્વર અભયારણ્ય નર્મદા, જાંબુઘોડા અભયારણ્ય પંચમહાલ, પૂર્ણા અભયારણ્ય ડાંગ, રતનમહાલ રીંછ અભયારણ્ય પંચમહાલ, મિતિયાણા અભયારણ્ય સાવરકુંડલા અમરેલીમાં પણ દીપડા છે. અગમે કારણસર દીપડાની ઘૂસણખોરી માનવ વસ્તીમાં વધી છે. માનવ વસ્તીમાં ઘૂસણખોરી કરતો દીપડો ઘાતક તો છે જ, આ સાથે વધુ ઘાતક એ વાત છે કે આ દીપડાએ હવે માનવીનું લોહી ચાખી લીધું છે. આજે આવો જ ખૌફ રાજકોટમાં પ્રસર્યો. રાજકોટના મુંજકા, કણકોટ, વગુડળ, કૃષ્ણનગરમાં દીપડાના આંટાફેરા ચાલુ થયા છે. કેટલીક જગ્યાએ તેને મારણ કર્યાનું પણ સામે આવ્યું. ભય પૂરેપૂરો ફેલાઈ ગયો છે. આ જે શમશાનમાં દીપડો જોયો લાલભાઈએ, તે પછી દીપડો જોવા નથી મળ્યો. પણ આજે ભય રહ્યો બધાને એટલો બધો લાગે અને આવું મારણ પણ કર્યું, બે ભૂંજળા મારી નહીં ખાતા એવી પણ ચર્ચા થઈ. અને આ તો અમે બધાએ જોયું જ કે કૂતરાને મારી જ નાખ્યું છે. એટલે આપણને ખ્યાલ આવ્યો કે આને જગ્યા છોડી નથી એમ. એટલે હજુ દીપડો આ વિસ્તારની અંદર જો એવું લાગે છે. આ જ વિસ્તારમાં દીપડો તો છે જ, પણ હવે કેટલો 4-5-7 કિલોમીટરની અંદર જ રાઉન્ડ ફરે છે. બાકી છે ખરો પણ અમે જોયો નથી ભાઈ. લોકો તો ઘણા રહે છે પણ આમ દેખાતો નથી. આમ રાતનું દેખાય છે. કૂતરા ભણતા હોય, ભૂંદરા ઓછા થઈ ગયા. રાતના આવતા હતા એટલા બધા આવતા નથી હવે. એટલે કુંડળા સાફ થઈ ગયા એવું લાગે. ભૂંદરા 8 થી 10 મારને કે નાના નાના બચ્ચા હતા ને બધા દેખાતો નથી. આ વાડી વિસ્તારમાં લોકો કામ કરે છે અને કીધું છે રાત્રે સાવધાન રહેવાનું. સાવધાન બધાને કીધું બહાર નહીં નીકળવાનું, અંદર ને અંદર હોઈ જવાનું રૂમ પેક કરીને રાતનું બધા મજૂરને. લોકોમાંથી ડર ભગાડવા વન વિભાગે કવાયત શરૂ કરી. દીપડાએ દેખા દીધી હોય તેવા વિસ્તારમાં વન વિભાગે પાંજરા મૂક્યા છે. વાગુદળ, કણકોટ અને મુંજકા આમાં 3 જગ્યાએ અમને જોવા મળે. એટલે ફૂટમાર્ક એમ જોયેલા હતા. બપોર પછી 4:30-5 વાગે કણકોટ ગામના અમને સ્મશાનમાં ત્યાં એક ભાઈ જે ચણ નાખવા જતા હતા ને એને થયેલું હતું. અત્યારે અમે 3 પિંજરા મૂકેલા છે. શિયાળાની અંદર જ વન્ય પ્રાણીમાં સિંહ, દીપડા એ બધાની મૂવમેન્ટ વધારે પડતી થતી હોય છે. પબ્લિકને ખાસ તો અમારે એ કહેવાનું છે કે ખોટા પેનિક ન થાય અને જ્યાં હોય ટૂંકમાં ખોટી અફવા ન ફેલાય. પાછલા થોડા દિવસોથી રાજ્યના અનેક વિસ્તારોમાં પાંજરા મુકાયા છે, પણ લોહી તરસ્યો દીપડાનો આતંક ઓછો થતો નથી. રોજ દીપડાના આંટાફેરાના નવા સબૂત મળી આવે છે. ક્યાંક તેનું મારણ મળે છે તો ક્યાંક તેના પગના નિશાન મળી આવે છે. પાછલા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારથી તેની ફરિયાદો મળી રહી છે. ક્યારેક કોઈ દીપડો કૂતરાને ફાડી ખાય છે તો ક્યારેક કોઈ માલ ઢોરને નિશાન બનાવે છે તો ક્યારેક કાળા માથાના માનવીનો શિકાર કરે છે. 22 ડિસેમ્બરે ગાંધીનગરના દહેગામમાં લોહી તરસ્યા દીપડાએ 5 થી 6 લોકો પર હુમલો કર્યો હતો. તો 15 ડિસેમ્બરે પંચમહાલના શહેરામાં એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. આતંક વધવા પાછળ એક કારણ તેમની વધતી સંખ્યા પણ છે. એક બાજુ જંગલ ઘટતા જાય છે તો બીજી બાજુ દીપડાની સંખ્યા વધતી રહી છે. છેલ્લા 6 વર્ષમાં દીપડાની સંખ્યામાં 63% વધારો થયો છે. 2016માં દીપડાની સંખ્યા 1395 હતી, જે 2023માં વધી 2274 થઈ છે. જે રીતે માણસોને માનવ વસ્તીમાં જંગલી પ્રાણીઓનું આવવું ગમતું નથી, બસ તેવી જ રીતે જંગલી પ્રાણીઓને જંગલમાં માનવી નથી ગમતા.
હાલ જે ઝડપે લોકોનું જંગલ વિસ્તારમાં અતિક્રમણ થઈ રહ્યું છે, જંગલ ખતમ થઈ રહ્યા છે, તે જ કારણે આ જંગલી જાનવરોની માનવ વસ્તીમાં ઘૂસણખોરી વધવા લાગી છે. જ્યાં સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે ત્યાં સુધી જંગલી જાનવરોની ઘૂસણખોરીનો પણ ઉકેલ નહીં આવે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અત્યારે ખેતી કરવી એટલે જાણે નુકસાનનો સોદો કરવો. ક્યારેક પાણી ના મળે, ક્યારેક ખાતર ના મળે, ક્યારેક બિયારણ મળે તો નકલી મળે, અને જો આ બધું જ મળી જાય તો કમોસમી વરસાદ પાકનો કચ્ચર ખાણ કાઢી નાખે. જો ખેડૂત એમાંથી બચી જાય તો ભાવ ના મળે અને ખેડૂત બરબાદ થઈ જાય. આજે કરમની કઠણાઈ કહો તો એ, અને બીજું કહો તો એ હાલત એ છે કે રાજ્યના ખેડૂતો માથે હાથ દેવા માટે મજબૂર બન્યા છે, પોતાનો માલ રસ્તા પર ફેંકવા મજબૂર બન્યા છે અને પાક પર ટ્રેક્ટર ફેરવવા મજબૂર બની ગયા છે. લાલ ડુંગળી ન માત્ર ખેડૂતોની આંખમાં આંસુ લાવી રહી છે, પણ આ ડુંગળી ખેડૂતોને બરબાદ કરી રહી છે. ભાવનગરના ખેડૂતોની હાલત તો જુઓ, જે પોતે ઉગાડેલી ડુંગળી પોતાના જ પગ નીચે કચડવા મજબૂર બન્યા છે. ખેતી કેવી રીતે થાય છે તે ખેડૂત સિવાય બીજું કોઈ સમજી શકે તેમ નથી. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા રાજ્યના ખેડૂતોની આવી હાલત છે. નિકાસ ચાલુ હતી ત્યારે ખેડૂતોને ડુંગળીના એક મણના 500 થી 600 રૂપિયા મળી રહ્યા હતા, પરંતુ નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ તળિયે આવી ગયા છે. આજે ખેડૂતોની લાલ ડુંગળી 200 થી 250 રૂપિયે વેચાઈ રહી છે, જેમાં ખેડૂતનો ખર્ચો પણ નથી નીકળતો. ઉપરથી તેને યાર્ડમાં લઈ જઈને વેચવામાં નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને રાજ્યના ખેડૂતો પાછલા કેટલાક સમયથી નિકાસ પરની બંધી હટાવવા જુદી જુદી રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આજે ભાવનગરમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા રસ્તા પર ડુંગળી ફેંકી રોડ પર ટાયર સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો. ઘણા ટાઈમથી જોઈએ છે, કિસાન છે બિચારો બાપડો બનતો જાય છે. જગતનો તાત છે એ અત્યારે મૂંઝવણીમાં છે. અત્યારે ખબર નથી પડતી શા માટે ડુંગળીની નિકાસબંધી કરી, એ જરૂર શું છે, અને નિકાસબંધી કરવી હોય તો ભલે કરે, પણ ખેડૂતોને 30 રૂપિયા કિલો કે 25 રૂપિયા કિલો ડુંગળી ખરીદી લેવી જોઈએ. આ દેશનો ખેડૂત છે એ કાયમ ગરીબ બનતો જાય છે. ખેડૂતની મશ્કરી નથી તો શેષ સોંપી દો. ખેડૂતને ઊંચો લાવશો તો જ દેશ ઊંચો આવશે. માત્ર ઉદ્યોગમાં ધ્યાન આપવાને બદલે, ઉદ્યોગ પ્રધાન દેશ નથી, ખેતી પ્રધાન દેશ છે. એ દેશમાં ખેતીને અગ્રતા આપવી જોઈએ અને ખેતી માટે વધારે નાણાં ફાળવવા જોઈએ. કિસાન ક્રાંતિ ટ્રસ્ટે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે જો વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ગામે ગામ ખેડૂતો રસ્તા રોકો આંદોલન શરૂ કરશે. સરકારની જે ખેડૂત વિરોધી નીતિ છે એને વખોડી છે, અને ખેડૂતોની એવી માંગ છે કે આ એક આઘાત છે, સરકાર સેતી જાજો અને આનો તરત નિર્ણય લે અને તમે તમારો પ્રતિબંધ હટાવી લેજો. અન્યથા આજે જે અહીંયા તાણાની અંદર હજારો ખેડૂતો રસ્તા ઉપર છે, કાલે ગુજરાતના દરેક ગામડે દરેક મારો કિસાન ભાઈ રસ્તા ઉપર હશે અને રસ્તા રોકો આંદોલન પણ કરશે, અને સરકારને પછી ક્યાં જવું એવી સ્થિતિ સર્જાશે. માટે સરકારશ્રીને અમારી અપીલ છે કે તમે તમારી નિકાસબંધીનો પ્રતિબંધ હટાવી લો અને આ જગતના તાતને નિરાધાર કરવાનું બંધ. તમને એમ થશે કે ડુંગળીને લઈને ભાવનગરથી આટલો વિરોધ કેમ? કારણ કે હવે ગુજરાત પણ ડુંગળીના ઉત્પાદનમાં મોખરે છે, અને ભાવનગરમાં મોટાભાગના ખેડૂતો સિઝનમાં ડુંગળીનો પાક લેતા હોય છે. પરંતુ હવે ભાવ ન મળવાને કારણે જિલ્લાના ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. ખેડૂતોનો વિરોધ જોતા ભાવનગરના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ અને શિવા ગોહિલે રાજ્યના કૃષિ મંત્રીને નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા રજૂઆત કરી છે. બીજી બાજુ કોંગ્રેસ પણ લાલ ડુંગળીના મુદ્દે ખેડૂતોની વહારે આવી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ખેડૂતોના હિતમાં નિકાસબંધી ઉઠાવવાની માંગ કરી છે. કમનસીબે ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈક વિચિત્ર નિર્ણયો કરે છે. ખેડૂતના ઘરમાં પાક આવે ત્યારે નીતિ એવી કરે કે ખેડૂતને સાવ સસ્તા ભાવે માલ ફેંકી દેવો પડે, અને જ્યારે સંગ્રહખોરોના ઘરમાં માલ પડ્યો હોય ત્યારે નીતિ એવી કરે કે સંગ્રહખોરો મોંઘવારી આસમાને ચડાવે, ફાયદો મેળવે અને ઉપભોક્તાનું શોષણ થાય. આજે ખેડૂતોના ઘરમાં ડુંગળી આવી ત્યારે નિકાસબંધી કરવામાં આવી. ડુંગળી પકવતો ખેડૂત ભાવ ન મળવાને કારણે બરબાદ થઈ રહ્યો છે, જેને જોતા સરકારની નાફેડ સહિતની સંસ્થાઓએ ડુંગળીની ખરીદી શરૂ કરી છે, પરંતુ બધા ખેડૂતોને તેનો લાભ નથી મળી રહ્યો. હાલ તો કેટલાક ખેડૂત ડુંગળીના ભાવથી પરેશાન થયા છે, તો કેટલાક સિંચાઈ માટે પાણી નહીં મળવાને કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે. સુરેન્દ્રનગરના સુજાનગર ગરડા ટીકર ખાટડી ગામે અનેક રજૂઆત બાદ પણ પાણી નહીં મળતા ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.
બિયારણ, મજૂરી સહિતનો ખર્ચ પણ ન નીકળતા એક ખેડૂતે આજે પોતાના જીરા અને વરિયાળી સહિતના પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું છે. ખેડૂતનો આરોપ છે કે વારંવારની રજૂઆત બાદ પણ તંત્ર સિંચાઈ માટે પાણી નથી આપતું. અંતે કંટાળીને પાક પર ટ્રેક્ટર ફેરવવાનો વારો આવ્યો છે. રવિ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં કરેલું, જેમાં ઓછા પાણીએ જે પાક મળે એવા જીરુના પાકનું વધારે વાવેતર કરેલું. આના જે સ્થાનિક રાજકીય આગેવાનો અને સૌની યોજનાના અધિકારીઓની અવળચંડાઈને કારણે આ ખેડૂતોને અહીંયા પાણી મળેલ, છેલ્લી વખત પાણી મળેલ નહીં, ત્યારે આજે ખેડૂતોને જે જીરાનો પાક છે ઊભા પાકમાં ટ્રેક્ટરથી, રોટોવેટરથી જીરાને છેલ્લી વખત પાડવાનો સમય આવ્યો છે. જિલ્લા કચેરી સૌની યોજનાની બહુમાળી ભવનમાં ગયેલા, અહીંયા રજૂઆત કરેલી, 2 કલાક વાલ ખોલવામાં પણ આવેલો અધિકારીઓ દ્વારા, અને ગાંધીનગરથી ફોન આવ્યો કે વાલ બંધ કરો, અને વાલ બંધ કરવાના કારણે ખેડૂતોને પાણી મળેલું નહીં. ખેડૂતોની દયનીય હાલત બતાવી રહી છે કે ખેતી કરવી એ હવે ફાયદો નહીં પણ નુકસાનનો સોદો છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. જો જગતનો તાત અન્ન ઉગાડીને ખુશ ન હોય તો તે મોટી મુશ્કેલી છે. હાલ તો રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ભાવ ન મળવાને કારણે નુકસાની ભોગવી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. જો સરકાર ઈચ્છે તો ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આવી શકે તેમ છે, ત્યારે ખેડૂતોનું દર્દ સરકાર સમજે છે કે નહીં તે જોવું રહેશે, અને સમજે તે આશા રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.